ઘાટવડ ગામમાં આખલાનો આતંકથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે। સમગ્ર વાત કરવામાં આવે તો કોડીનાર તાલુકાના ઘાટવડમાં બિનવારસુ ઢોર આખલાઓના આતંકના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ઘાટવડના મુખ્ય બજાર તથા રુદ્રેશ્વર મંદિરના મેઇન રોડ ઉપર ઘાટવડનું મુખ્ય સ્થળ એટલે કે જગાત નાકા, જ્યાં લોકોની ખૂબ જ ટ્રાફિક થતો હોય તેવી ગીચ વિસ્તાર ગણાતા હોય, જ્યાં લોકો ખૂબ જ પ્રમાણમાં સાંજ સવાર નીકળતા હોય છે। ત્યારે આ જગાત નાકામાં માર્કેટ હોવાથી લોકો ખૂબ જ બહોળા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે। ત્યારે સૌથી વધારે રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। રાહદારીઓના નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકો ચાલીને નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિકની અડચણ આવી ગંભીર મુશ્કેલીઓ ઘણા સમયથી ઘાટવડની પ્રજા સહન કરી રહી છે। તેમજ બાપા સીતારામ તેમજ બસ સ્ટેશન તથા જૂના બસ સ્ટેશન તેમજ ગામની મેઇન બજાર સહિત ઘાટવડના અન્ય વિસ્તારોમાં આખલાઓ રોડ ઉપર અડ્ડો જમાવીને બેઠા હોય અને ટ્રાફિક જામ કરે છે। ત્યારે વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તેમજ તલાટી મંત્રી સહિત તમામ સભ્યોને ગામના જાગૃત નાગરિક શબીરભાઈ સેલોતે દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પણ હજુ સુધી દિલાસો જ આપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં ઘાટવડ ગામમાં આખલાના આતંકથી 15થી વધુ લોકોને આખલાએ ઈજા પહોંચાડી છે, તે પણ તંત્રને જાણ જ છે, છતાં પણ આંખે પાટા બાંધીને અંધ બનવાનું નાટક કરે છે। બાળકો સ્કૂલે જવા ડરી રહ્યા છે, લોકો ઘરની બહાર નીકળવામાં પણ વિચારી રહ્યા છે, તોય તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। જે કેસની ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર। મારું નામ છે સોટલિયા હુસેનભાઈ હાજીભાઈ। તમને આખલાથી શું ગામમાં સમસ્યાઓ છે? આખલાથી ગામની સમસ્યા એ છે કે જે આ લોકોને હેરાન કરી રહ્યા છે। કાલે 3 છોકરીઓને લગાડી દીધું। હાઈસ્કૂલે ભણવા જતી છોકરીઓ 3ને બાજુના ગામની 3 વિદ્યાર્થીનીને લાગી ગયું છે, અને આ રોજનું આ પુલ ઉપર લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડી રહી છે। પછી કોઈ તમે આની રજૂઆત નથી કરી? કાંઈ રજૂઆત આની જાજાફેરી કરેલી છે, પણ આની કોઈ થઈ નથી હજી તરફ। બરાબર, તો પંચાયતને કોઈ જાણ કરી ખરા તમે? પંચાયતને અમે જાણ કરેલી નથી, પણ કરવાની છે। બરાબર,